એક સેલ્સમેન હતો, એક એનો એરિયા મેનેજર. એક કંપનીમાં 2 જણા ગયા. ઓલા એરિયા મેનેજર હતો ને અંદર જઈને કે સાહેબ અમે એટલી પ્રોડક્ટ રાખી છીએ અને અમારે તમને વેચવાની છે. એ કે ભાઈ જો અમારે ઓલરેડી છે ને ફલાણા સ્ટુડિયોને કામ આપી છે, આના કામ આપી, અમે તમને કામ નહીં આપી કે મીન્સ કે અમે આની કદી પ્રોડક્ટ લઈએ છીએ. ઓલો કાંઈ વાંધો નહીં. બીજે સવારમાં જઈને બેઠી ગયો પાછો. ઓલો મેનેજર બહારથી અંદરથી જોયેલો, પરચેસ મેનેજર હતો ને કે ઓલો કેમ આવ્યો? એ કે સાહેબ હું તો તમને માલ વેચવા આવ્યો છું કે આજે. એ તને કાલ તો ના પડી કે મને કાંઈ વાંધો છે, તમે બેઠો, મને કાંઈ તમે ચિંતા, હું તો બેઠો જ છું અહીંયા તમ તારે. બીજો દિવસ થયો, ત્રીજો દિવસ થયો, ઓલો એનો સેલ્સમેન થાકી ગયો. એ કે સાહેબ હું એ કંઈ દરરોજ ધક્કા ખોલો, ના પડે તોય તમે કે ના ઓલું કરો કે તું સાનો મને બેઠ. 15 દી, 20 દી, 21મા દિવસે છે ને ઓલા અંદરથી બોલાયો. એ કે ઓલા અંદર મોકલ. એ કે શું છે ભાઈ? કે સાહેબ ઓર્ડર લેવાનો, તમે અમારી પ્રોડક્ટ છે એમાં કાંઈ ખામી હોય તો બતાવો, પૈસામાં કાંઈ ફેરફાર હોય તો બતાવો, જે કાંઈ તમે જ્યાંથી લ્યો છો અને અમારી પ્રોડક્ટ એની કરતાં 1 દોરો વધે છે, એની કરતાં ઓછું હોય તો મને બતાવો, તો હું અત્યારે વયો જાઉં. એ કે એ બધું બરોબર છે, અમારા જૂના સંબંધ, પણ જૂના સંબંધોમાં તમે તમારા બિઝનેસ શું કામ દઈ દો છો? હાલો. એ કે હવે બોલ કેટલો ઓર્ડર? એ કે મારે નક્કી નથી કરવાનું, તારે નક્કી કરવાનું. મીન્સ કે ઓલા મેનેજરને કીધું, અવેરનેસ આવી ગઈ, બધું આવી ગયું, ઓલો સમજી ગયો, ઓલાએ જાણી લીધું આની બધી ડિટેલ, આને જાણી લીધી બધી ડિટેલ, ક્યાંયથી ઓર્ડર મળે તો કેટલો મળે એમ છે. ફટ કરતો કરી ઓલા સેલ્સમેન હતો ને, એ કીધું સાહેબે કદી ઓર્ડર લઈ લે. સાહેબે 50 કરોડનો ઓર્ડર આપ્યો. પૂરું. પહેલાં ખબર હતી કે અહીંયા હું 25 દિવસ તૂટીશ ને તો જે હું આખા ગામમાં ફરીશ ને તોય મને કોઈ 50 કરોડનો ઓર્ડર નથી મળી, મને 15 થી 20 કરોડનો મળવાનો છે. પણ આ એક જ જગ્યા, અને આ પછી મારે રેગ્યુલર લેવાનો છે ખરા. પણ એ પ્રોસેસ જે મેં તમને 4 અપાવી ને અવેરનેસની, એ કરવી પડે એવા કસ્ટમર જોતા હોય તો. યસ ઓર નો? રાઈટ. એટલે તમારે આટલી વસ્તુ તમારી અંદર હોવી. યસ ઓર નો? તો હવે એના માટે બીજી એક વસ્તુ છે, જો તમારે શું બનાવવું પડે? શું બનાવવું પડે? યસ ઓર નો? એ કે બ્રાન્ડને પૈસા આપે, સાચો, કોકા કોલાને પૈસા આપે, થમ્સઅપને પૈસા આપે, સોશિયોને પૈસા આપે, રૂઅપને પૈસા આપે કોઈ? હે? સમજાય તમને? રૂઅપને બધું હરખું જ લાગે. તો શું બનાવવું પડશે તમારે? તો હવે બ્રાન્ડ બનાવવા માટે શું કરવાનું આપણે? રાઈટ. તો જેમાં શું કરવાનું? માર્કેટિંગ કરવાનું, તમારો લોગો હોવો જોઈએ, તમારી ડિઝાઇન હોવી જોઈએ, તમારે એડવર્ટાઇઝ ચાલુ કરવાની, તમારી પોતાની એક આઈડેન્ટિટી ઊભી કરવી પડશે તમારે. રાઈટ. આ બધી વસ્તુ તમારે કરવી પડશે. યસ ઓર નો? જો બરાબર, એવું લાગે તમારી એક વેબસાઇટ બનાવવી પડશે. યસ ઓર નો? બરાબર છે. એટલે તમે ઓનલાઈન તમે બીજું તમારું જે ડિજિટલ માર્કેટિંગ રહ્યું કે નહીં, તમે આપણે જે સોશિયલ મીડિયા પર કેટલા જણા છે? ફેસબુકમાં, ઓકે, પછી ઓલામાં શું કે ફેસબુકમાં, પછી આમાં ઇન્સ્ટાગ્રામમાં, બરાબર. હવે એ જગ્યાએ છે ને મોદી અહીંયા આવ્યો ને મોદી સામે ગયો ને રામજીભાઈ જાગ્યા ને ફરણાભાઈ જાગ્યા, હું સવારે અહીંયા ગયો તો એ બધા છે ને પોસ્ટ મૂકવાના બંધ કરો. તમારી પ્રોડક્ટ છે ને તમારો બિઝનેસ છે ને એની પોસ્ટ મૂકો. અરે કાંઈ નહીં તો તમે ખાલી આમ કરી પોસ્ટ મૂકો. નાવ ટુડે આઈ એમ ઇન ગ્રાન્ડ ભગવતી, માય ગ્રેટ ફંક્શન ઇન ગ્રાન્ડ ભગવતી, મૂકી દો ખાલી એટલો ફોટો પાડીને, ભલે ન હોય. અમદાવાદ ફરવા ગયા તો 5-10 ફોટા પાડતા હોય એવી રીતે મોટી મોટી હોટલ પાસે અને ચડાવો. હે? એટલે તમે જે માર્કેટિંગ જે સોશિયલ મીડિયામાં છે ને જે આડાવાળા મેસેજ મૂકો ને મૂકવાના બંધ કરો. તમારા બિઝનેસ રિલેટેડ મૂકો તો લોકોને થાય કે હા યાર તારો મોટા મોટા ધંધા કરે છો યાર, હે ગોતો. રાઈટ. અને બીજું, તમે એની જે મીટિંગ રાખો ને, મીટિંગ તમને ખબર છે આપણો સ્ટુડિયો તો છે જ નહીં, તો એની મીટિંગ છે ને CCTVમાં રાખો. ક્યાં આવ્યું CCTV? ક્યાં આવ્યું CCTV? એ તો ખબર નથી. આપણે કોઈથી હાદી કોફી નથી પાઈ તો એ ક્યાંથી કોફી નથી ક્યાંથી ખબર હોય? યસ ઓર નો? રાઈટ. તો એ છે ને કોફી જે રહ્યું ને કોફી કેફે ડે એમાં રાખો. ત્યાં તમને એક કોફી રેની 400 રૂપિયાની મળશે અને ભણના દીકરાને 400 રૂપિયાની કોફી પાવ, કેફે કોફી ડોમાં પાવ તમે, તો તમારી વેલ્યુ તો કેટલી થાય મને કહો. અને અહીંયા તો સ્ટારબક્સ નથી બનતા હતી એ છે, અને સ્ટારબક્સમાં પાવ એવો હોય તો સ્ટારબક્સમાં લઈ જાઓ. 600 રૂપિયાની એક કોફી પાવ, એ 1200 રૂપિયા છે ને તમે વાવશો ને એટલે તરત ઉગશે. બીજું તમારું નેટવર્ક છે ને ડેવલપ કરો. નેટવર્ક કયું ડેવલપ કરવાનું છે? તમારા ફિલ્ડ માટે તમે જે તમારા કસ્ટમર નક્કી કર્યા છે ને એ ટાઈપના કસ્ટમર જ્યાં જ્યાં છે ને એવા નેટવર્કમાં તમે જોડાઓ. દાખલા કે તમારા કસ્ટમર બધા યંગ છે કે નહીં, બધા મેરેજ કરવાવાળા, તો એવું એસોસિએશન હોય ને, કાંઈ નહીં ને, મતલબ કે એક સ્ટુડન્ટ એસોસિએશન છે દાખલા તરીકે, બરાબર, ત્યાં જાઓ તમે ગિફ્ટ આપો. એ કે કારણ કે સ્ટુડન્ટ કાલે ફોટા પડાવી આવશે અને એને એન્ગેજમેન્ટ થશે ને તો તમને ગોતવા આવશે, તો ત્યાં તમે તમારી પ્રેઝન્સ ત્યાં બતાવો. રાઈટ. બીજી વસ્તુ, ક્લિયરલી ડિફાઇન યોર સર્વિસ. તમે કઈ કઈ સર્વિસ આપો ને તમને ક્લિયર હોવી જોઈએ.
આલ્બમ બનાવવાના, એડિટિંગ કરવાનું, બરાબર, પછી શું કહે ફોટોગ્રાફી કરવાની, એક્સપોઝિંગ કરવાનું, પેલું આ બધી વસ્તુની સર્વિસ તમારે છે ને લખીને દેવી પડશે, રાઈટ? બરાબર. બીજી વસ્તુ છે કમ અપ વિથ ધ પ્રાઇસિંગ પ્લાન. હવે મેં તમને કીધું તમારી કાંઈ પ્રાઇસિંગ પ્લાન હોવો જોઈએ, અને એ પ્લાનિંગ મેં તમને કીધું કઈ રીતનો હોવો જોઈએ કે 50,000થી શરૂ કરે, એટલે તમારે જ્યાંથી શરૂ કરવું હોય ત્યાંથી તમે તમારું લાખ રૂપિયાથી શરૂ કરો ને તો તમારી પાસે લાખ રૂપિયાથી શરૂ કરી અને 10-15 લાખ સુધીનો પ્લાન હોવો જોઈએ. અને બધા પ્લાન રહ્યા ને એ બધા ડિફાઇન કરેલા હોવો જોઈએ કે ભાઈ 10 લાખ 1 લાખના પ્લાનમાં શું આવશે, 2 લાખના પ્લાનમાં શું આવશે, 3 લાખ. એટલે એ વખતે તમારે છે ને માથું ન ખંજોળવું પડે. હે દાખલ કે તમે જ્યારે 5 લાખનું ફંક્શન આપો તો તરત તમને પૂછે કે બસ આમાં પ્રી વેડિંગ, કે પ્રી વેડિંગ આપણે ઉદયપુર કરવા જવાનું છે 5 લાખમાં, ખર્ચો એને જ કરવાનો છે. પણ 5 લાખ જે ખર્ચે છે ને એના 2 લાખ રૂપિયા ખર્ચી શકશે પ્રી વેડિંગના, રાઈટ? એટલે આ જે લ્યું ને તમારે બનાવવાનું છે, બરાબર. પછી 5 લાખમાં કેટલા ડ્રોન આવશે, કેટલા ડ્રોન નહીં આવે, કેટલા ફોટોગ્રાફ. અને ફોટો એક જ યાદ રાખજો, તમારી હારે રહેલા દરેક ફોટોગ્રાફર છે ને એ પ્રોફેશનલ હોવા જોઈએ. તમારે એને વારા ઘડીએ બોલાવવાનું, એક વખત એને કામ આપી દો, કામ પૂરું થઈ જવું જોઈએ. અને ન થાય ને તમે ટ્રેનિંગ આપો કે તારે આટલું આ રીતે કરવાનું છે એમ, બરાબર. એટલે આ પ્રાઇસ લિસ્ટ. બીજું સિક્યોર સ્ટાર્ટઅપ ફંડ. તમારી પાસે તમે જ્યારે કામ શરૂ કરો ત્યારે 1.5-2 લાખ હોવા જોઈએ, નહીંતર કેમેરાના રિપેરિંગના 10,000 રૂપિયા ગોતવા નહીં નીકળવાનું. બરોબર. પછી આલ્બમના પૈસાનો એટલે જો આ સ્ટાર્ટઅપ ફંડ એટલે શું છે કે દાખલા કે તમારે આલ્બમના પૈસા ચૂકવવાના છે, તમારે એક્સપોઝિંગના પૈસા ચૂકવવાના, પાર્ટી આપે કે ન આપે, પણ તમારે તો તમારા ઉપરના વેપારીએ તો સીધું રહેવાનું ને. હલો દાખલા કે તમને તમારા વેપારી પૈસા ઓલા ક્લાયન્ટ પૈસા ન આપે, પણ તમારા વેપારી તો દાખલા એક ક્લાયન્ટ તમને હલવાડે પૈસા, બાકી 4નું તો કામ થાય છે ને, 4એ તો પૈસા આપી દીધા, તો તમે 4ના પૈસા હું કામ ને ઉપર પૈસા બાકી રાખો છો, રાઈટ? તો એ સાચવવા માટે તમારી સ્ટાર્ટઅપ ફંડ હોવું જોઈએ. યસ ઓર નો? બરાબર. બીજું માર્કેટ કન્સિડર. બરાબર. આ એક વસ્તુ યાદ રાખજો, તમારી માર્કેટિંગ સ્ટ્રેટેજી રહીને એ સતત ચાલુ રહેવી જોઈએ. સિઝન આવે ત્યારે કરવાનું એવું નહીં, સિઝન આવે ત્યારે ફોટા ચડાવવાના, સિઝન આવે ત્યારે કંઈક નવી વસ્તુ કરો એવું નહીં, કન્ટિન્યુ ચાલુ જ રહેવી જોઈએ. બરાબર. જાગતું જ રહેવાનું, નવું રિસર્ચ કરવાનું, નવા કસ્ટમર ગોતવાના, નવું ઇનોવેશન કરવાનું, જાહેરાત તમારી ચાલુ રહેવી જોઈએ. બરાબર. સોલ્યુશન તમે નવા મૂકતા રહ્યો કે ભાઈ તમારા ફોટાની અંદર, તમારા આલ્બમની અંદર આ તકલીફ હોય તો તમે અમને આપજો, અમે નવું આલ્બમ બનાવી આપશું. નવું કરતા જ રહે, ચાલુ જ રાખવા. કન્સેપ્ટ નવા, બ્રાન્ડિંગ, સ્ટ્રેટેજી, ચાલુ જ રહેવી જોઈએ પ્રોસેસ આખું વર્ષ. આપણે સિઝન છે એટલે કરવું એવું નહીં, ગમે ત્યારે ચાલુ રહે. ઓકે. જો ટીમ અપ વિથ ધ ચેરિટી, તમે એવા સામાજિક કામ હોય ને એ મફતમાં કરો. તમને એમ થયા આ તો ખોટું માથે નહીં, ત્યાં આ ચેરિટીના ઓલામાં છે તમને 50-100 જણા 150 જણા ઓળખાણું થશે, પણ એમાં પછી ફોટા પાડીને વયું નહીં આવવાનું. એને તમે કાર્ડ આપો ને એના કાર્ડ તમે લઈ લો, એવા માણસો હોય. હવે દાખલા કે તમે સ્ટેજ ઉપર 25 જણા છે તો 5 જણના કાર્ડ તો તમે લઈ શકો ને. એનો પ્રેસિડેન્ટ હોય, એનો વાઇસ પ્રેસિડેન્ટ બેઠો હોય સ્ટેજ ઉપર, કેમ છે સાહેબ, શું છે, તમે સામે ફોટા પાડો તો એ તો ઓળખે છે ફોટોગ્રાફર છે, બરોબર. આલ્યા સાહેબ મારું કંઈ કામકાજ હોય ને તો કહેજો, ગમે ત્યારે ફોટોગ્રાફી. સાહેબ તમારું કાર્ડ આપશો મને, માગો ને. એમ હું નાચ પાડશે કે બીજું નાચ પાડશે કે નહીં? સાહેબ મોબાઈલ નંબર આપશો તમારો? એનું કહે કે એક છે ને હમણાં 2 મહિના પછી એક શરૂ નવું આલ્બમ આવવાનું છે, અમારો ફોટો ફેર છે ફલાની જગ્યાએ ગાંધીનગરમાં, બરાબર, તો હું તમને બતાવી જઈશ. ભલે તમારા કામ ન કરું તો કાંઈ નહીં, બીજા કોઈને કહેજો, હું પણ વાંધો છું તમને. માગી લો રેફરન્સ. પછી આવી ચેરિટીના કામ કરતા હશો ને ત્યાંથી. અને બીજું ચેરિટીના કામ કરતા હશો તો ઘણી વખત ઘણાને એવું થશે યાર આપણી જ્ઞાતિનું કામ મફત કરે છે, આપણા સમાજનું કામ મફત કરે છે અને 5-6 ફંક્શન અપાવવા જોઈએ, એવા માણસો ભેગા થઈ જશે તમને, રાઈટ? એટલે આ વસ્તુ કરો. એટલે આ તમારી જાહેરાત માટે અને બ્રાન્ડિંગ માટે આ જરૂરી છે, બરાબર. પછી જો આ શું છે ખબર છે, ક્રિએટ અ પાર્ટનરશિપ વિથ ધ લોકલ બિઝનેસ ઇન યોર માર્કેટ. તમારી માર્કેટના જે તમારી યારે ધંધો કરે છે ને એવા લોકો આરે તમે સંબંધ ડેવલપ કરો. એવા કયા હોઈ શકે? પહેલાં તો ફોટોગ્રાફર, એટલે આપણા ફોટોગ્રાફર ને એની યારે સંબંધો ડેવલપ કરવાનો છે, બીજાને યારે પછી. પહેલાં તો આપણા સારા ફોટોગ્રાફર ને આપણા મિત્ર હોવા જોઈએ, યસ ઓર નો? પછી બીજું કોણ હોવું જોઈએ? પ્રિન્ટર, જે કંકોત્રીઓ છાપતા હોય કે જે કાંઈ છાપતા એવા, બરાબર. પછી કોણ હોય? સ્ક્રીન પ્રિન્ટર, બરાબર. કોઈક ડાયરેક્ટ છપાય, કોઈક સ્ક્રીનમાં છપાય, બરાબર. પછી ભૂદેવ, એની યારે આપણે મિત્રતા કરવી પડશે, કારણ કે સૌથી પહેલાં ફંક્શન એની પાસે આવે. અને ભૂદેવ આપણે ઓળખાણ હોય ને ભૂદેવ તરીકે મારી આગળ રામજીભાઈ છગનને ઓળખો કે નહીં?
એના છોકરાની છોકરીની લગ્ન છે એટલે આપણે તરત બીજા દિવસે ફોન કરો, રામજીભાઈ કેમ છે, મજામાં, શું છે, દીકરીના લગ્ન નક્કી થઈ ગયા, ઓલો ક્યારો પેપર ફૂટી ગયું હે, એટલે તરત કે હા હા એ નક્કી થઈ ગયા. તો હું તમને આલ્બમ દઈ જાઉં છું ઘરે જોવા માટે. અવેરનેસ સિસ્ટમ ચાલુ કરી દો. અવેરનેસ નહીં જાય, ઇન્ટરેસ્ટ નહીં, ડિસિઝન અને ધેન એક્શન, રાઈટ. એ તમે 5-15 દી કાઢશો તો એ ફંક્શન તમારે કદી જાહે નહીં. મહારાજ બરાબર. પછી હોટેલ બરાબર. આની પછી આ નક્કી એટલે હોટલ ગોતે કે નહીં, હોટલનો તો વાડી ગોતે બરાબર. પછી જ્વેલર્સ, જ્વેલરને ઓળખાણું રાખો તમે બરાબર. પછી મેરેજ હોલ, તો આ બધી ઓળખાણું રાખવાની છે આપણે બરાબર. પછી બસ ઓનર, ટ્રાવેલ્સવાળા, બહાર ગામ જાન જાય તો કરવા પડશે ને બરાબર. પછી મ્યુઝિક, ગાયક કલાકાર, એટલે બધા ગાય ને લગ્નના ગીત, વીરો મારો લબડ થાય હે, એ બધા એનું લિસ્ટ બનાવવું પડશે તમારે બરાબર. પછી બ્યુટિશિયન, પછી કેટરિંગવાળા બરાબર. પછી ઇવેન્ટ ઓર્ગેનાઇઝર, હવે આ બધા ઇવેન્ટ ઓર્ગેનાઇઝર આવી ગયા બરાબર બરાબર. લગ્નવાળા ત્યાંની સીધું આને જ બધું કામ આપી દે, તો એ વસ્તુ તમે કરો. પછી દરજી બરાબર, જે સારો દરજી હોય અમારી જે હોય તો નહીં કે અમે તો હવે મૂકી દીધું મેં, નહીં તો આપણી જર્ની ટ્રેનર થ્રુ ટ્રેનર છે, દરજીથી ટ્રેનર સુધીની, રાઈટ. તો આવો ટેલર સારો હોય એવડાને ગોતો બરાબર. પછી વાડી મેનેજર બરાબર. પછી શું નામ છે, બેન્ડ વાજા બગીવાળા, એવા ગોતો તમે. આ બધા તમારા એવા મિત્રો બનાવો ને કે તો આને કથી કોઈક ફંક્શન આવશે ક્યારેક, રાઈટ. આ બધાને ફોન ચાલુ રાખો ને, એવું લાગે ને તો આની એકાદની પાર્ટી દઈ દો, એવું કંઈ નથી, સમજી લો. આ જરૂરી છે બરાબર. લાઇટ ડેકોરેશનવાળા બરાબર, મંડપવાળા બરાબર, ડીજે સાઉન્ડવાળા, નગારા બજા, એ આપણને બજાવશે, સમજી લેજો. અને કોરિયોગ્રાફર બરાબર ને, તે ખબર ગીત હોય ને, આગલા દિવસે મહેંદીની રસમ હોય અને છોકરા ડાન્સ કરતા હોય, એ ડાન્સ શીખવાડવાવાળો રહ્યો ને એ બહારથી લાવ્યો હોય તો એ કોરિયોગ્રાફર બરાબર. બધો ડિઝાઇન યુનિક બિઝનેસ કાર્ડ, તમારું કાર્ડે મસ્ત હોવું જોઈએ, કાર્ડ જોઈને માણસ છે ને ફીદા થઈ જવો જોઈએ, રાઈટ. બીજી વસ્તુ એ છે એટેન્ડ ફેર અને એક્ઝિબિશન, યસ ઓર નો? આમાંથી કેટલા જણા ગયા હતા આ વખતે? વાંધો બધા ગયા હતા, પણ એમાં શું છે, તમને અહીંથી નવા આઈડિયા મળશે, સમજી લેજો. અહીંથી તમારા બિઝનેસ માટેના આઈડિયા મળશે, યાદ રાખજો બરાબર. પછી ફોટોગ્રાફી ડિઝાઇન, તમારો જે લોગો રહ્યો ને એ આમ લોગો પડ્યો ને ખરી કે આ લોગો છે ને આ ફલાણા સ્ટુડિયોવાળાનો છે, એટલે તમારે બ્રાન્ડિંગ કરવું તો આ વસ્તુ કરવી પડશે બરાબર. બીજી વસ્તુ મેન્ટેન અ બ્લોગ એન્ડ વીલોગ. એવું લાગે ને તો તમે, મેં તમને કીધું એમ વીલોગ ફટફટ તો આમ કરી. ગ્રાન્ડ ભગવતી, આજે મારા એક ક્લાયન્ટનું ફંક્શન છે, હું અહીંયા આવું છું. વીલોગ એટલે મોબાઈલમાં ઉતરીને ચડાવી દો, ધેટ ઇઝ ધ વીલોગ. એટલે હા એ તો ગ્રાન્ડ ભગવતીમાંના ફંક્શન હાલતા લાગે, હું સમજ્યા. આ બધું કરવાનું યાર. જો તમારે શું જોવે છે ને એનાથી તમારી સફળતા નથી, પણ કેટલું ખતરનાક રીતે બાય હું કોર કો ગમે એ થઈ જાય, બસ સક્સેસ થવું છે, ત્યારે તમને સફળ મળતા મળે, યસ ઓર નો? આ વસ્તુ જરૂરી છે બરાબર. बराबर. तो એટલા માટે એ કહેવાય કે बुलबुलों के पंखों में बंधे बाज नहीं होते, बुलबुलों के पंखों में बंधे बाज नहीं होते, बुजदिलों के हाथों में कभी राज नहीं होते. એટલે એના હાથમાં ધંધો ન હોય. बुजदिलों के हाथों में कभी राज नहीं होते. झुक के चलने की जिसको पड़ गई आदत, झुक के चलने की जिसको पड़ गई आदत, उनके सर पे कभी तक तो ताज नहीं होते, तक तो ताज नहीं होते, तक तो ताज नहीं होते. તો તમને બધાને આ પ્રોગ્રામ બેઠા વાયનો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વનરાજ સિવાયને કોઈને ખૂબ ખૂબ આભાર. એક વખત આપણે બર્થડે માટે બધા જોરદાર તાળી પાડી દો બધા. %10 વસ્તુ મારો તમે આમાંથી 10% વસ્તુ ફાયદાકારક જેને ઉતારીને એને 50%નો ફાયદો થશે. મને તો જે તમે ફોટોગ્રાફરનું કહેતા હતા ને, મને વનરાજભાઈએ એવું કીધું તમે ખાલી હાજરી એકવાર આપજો. હું અત્યારે ઓફિસનું કામ મૂકીને બેઠો, કેમ કે મને આ તમારામાં બધું કામ લગાડવાનું હોય. મને આ બધું તમારામાં કામ લગાડવાનું, છતાંય હું બેઠો છું. અને તમારે તો આ લાઈનનો કોઈ જાણકાર નથી, એની પાસે લગાડવાનું. તમે તો સારું લગાડી શકશો. આજે હું તમારી પાસેથી કામ લઉં છું, તમે પ્રોફેશનલ છો, તમે જાણકાર છો, છતાં તમે મારી પાસે સામે કેટલાય સવાલ કરશો. તમે જેની કામ કરવા જાઓ ને એ એટલો જાણકાર નથી, એને તમે જેમનો વાળવો એમનો વાળી શકશો.
પણ તમે વાળવાની કોશિશ કરશો તો જે તમે કીધું ને ખરેખર એ વસ્તુ 100% સાચી છે કે તમે ધારો એમ કરી શકો. હું આજે તમને એમ કહું કે ભાઈ 4-6 નહીં 6 રૂપિયા નહીં, હું તમારી પાસેથી 20 રૂપિયા લઈશ, તો તમે મારી પાસે નહીં આવો. તમે માર્કેટને જાણો છો અને તમારે તો પ્રાઇડલીસ વગરનો ભાવ છે, આનું પ્રાઇડલીસ નથી. તમે તમારી સ્કિલનો ભાવ લઈ શકો છો. પહેલી વસ્તુ તો એ છે કે વનરાજસિંહને જે આ વસ્તુનો આઈડિયા આવ્યો ને એ જ મહાન વસ્તુ છે. મેઇન વસ્તુ પહેલી એ છે ભાઈઓ, એની માટે ખૂબ ખૂબ તાળી થઈ જાય. અને આ જે ફંક્શન કરવા કે કોઈને 5 વ્યક્તિને આજે ભેગા કરવા ને ભાઈઓ, અને આપણામાં એ બહુ જ મુશ્કેલીની વાત છે. એટલે એની માટે હું એને સેલ્યુટ કરું છું. બીજી વસ્તુ, આપણે જ્યારે આ જે સાહેબે જે કાંઈ મુદ્દા સમજાવ્યા, એટલે મારે બીજું કાંઈ વધારે નથી કહેવાનું. બને એટલા વધારે મુદ્દા એપ્લિકેશન કરી અને સાહેબને ફીડબેક આપજો મહેરબાની કરીને, કે મેં તમારો આ મુદ્દો એક એપ્લિકેશન કર્યો છે, 2 મહિના પછી મને આટલો એનો રિફંડ મળ્યો છે. એ સાહેબ માટે મોટામાં મોટો તમારો છે ને આભાર હશે. અત્યારે હું આભાર માનું એનો કોઈ ફાયદો નથી. પણ ટીમ પૂરી થઈને પછી બાજુમાં હતા અને અત્યાર સુધી બાજુમાં જ છીએ ને હર હંમેશ બાજુમાં આવીશું. પણ આમ કર તેમ કરે ઓફિસ મેં એક લીધી છે, તો ત્યાં મારે ભાડે આપી દેવાની હતી. પણ હવે મેં એવું નક્કી કર્યું, ભરતભાઈને સાંભળ્યા એટલે હવે ઓફિસ આપણે ત્યાં બનાવવાની જ છે. આપણી ખાલી નહીં ઓફિસ જ, બેઠક જ તે ખાલી, બરાબર આ જ વસ્તુ કરવાની છે. બાકી હું ભાડે દેવા માટે એ મેં ખર્ચા છે પૈસા, પણ હવે હું પોતે ત્યાં છે ને બાબા માટે હું ઓફિસ બનાવીશ. અને ત્યાં મારી અત્યારે મારું નામ છે, પણ જે વાત થઈ ને બ્રાન્ડ હોવી જોઈએ, કે આપણું એક લેબલ હોવું જોઈએ, આપણી એક ઓફિસ હોવી જોઈએ, તો ત્યાં કસ્ટમર અથવા આપણે કહીએ કે ભાઈ જો મારી ઓફિસ છે, તમે એવું લાગે તો આવી જાઓ ત્યાં સિલેક્ટ. પહેલાં તો વનરાજસિંહને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા અને આવા નવો બર્થડે ઉજવતા રહે એવી પણ શુભેચ્છા. અને એના વિચારને છે ને મને બહુ, એનો જે આ વિચાર હતો એને મને ખૂબ ગમ્યો કે આવો દરેક લોકોને વિચાર આવે અને આવું અમલ કરે તો ફોટોગ્રાફીની જે ઇન્ડસ્ટ્રી છે એ ઘણી બધી સારી ડેવલપ થાય. બીજું, હું જ્યાં છું એ તો મારા ગુરુજીના પ્રતાપે જ છું. હું 10x10ની રૂમમાં ફોટા પાડતો હતો અને આજે તમે જુઓ છો મારા સ્ટુડિયોમાં હું ક્યાં છું, એ મારી ગુરુજીની મેન ઓલી છે. અને બીજું કે તમે ફોટોગ્રાફીની કળા, હું આજે 4 વર્ષથી ફોટોગ્રાફી નથી કરતો, પણ જે ફોટોગ્રાફી વેચીને પૈસા કમાઉં છું ને, એ મારા ગુરુજીએ જે શીખવાડેલી ટેકનિક છે એની બદલથી. તો તમારી પાસે ફોટોગ્રાફીની કળા ગમે એટલી સારી હશે અને બોલતા નહીં આવડે કે તમને વેચતા નહીં આવડે તો ધૂળ છે, તમે એના પૈસા નહીં લઈ શકો. પણ જો તમારે, હું તો કહું, જે સેમિનાર ફોટોગ્રાફી શીખવામાં કરો છો ને એટલા જ સેમિનાર આ જે છે એ ટેકનિક તમે વેચવા માટેના શીખો, એ બહુ જરૂરી છે, જે આજે ભરતભાઈએ ખરેખર આપ્યા છે. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. બધા જ મિત્રો, જે ફોટોગ્રાફર મિત્રો મારા આમંત્રણને માન આપીને પધાર્યા, એ બદલ એમનો આભાર. ખાસ ભરતભાઈનો આભાર કે જે આપણે એમને વાત કરી હતી મેં કે આપણે આવું એક આયોજન કરવું છે, તો એમને તરત જ કાંઈ પણ વિચાર વગર સીધી મને હાજ પાડી દીધી. તમે તારીખ નક્કી કરજો અને મને કહેજો ખાલી, એટલે આપણે એક આયોજન કરી નાખશું તમે. અને આ ટૂંકા જ ગાળામાં અને આપણે આયોજન કર્યું. અને બધા જે આયોજનમાં જે મિત્રોએ આપણને સાથ સહકાર આપ્યો, એ બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.